બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે અમે બધા કાર્યકર્તાઓ, ઉત્સાહી કાર્યકર્તાઓ તેમના જન્મદિવસ નિમિત્તે અને આવનારી પેઢીઓ માટે શું કહેવા માંગો છો? બાબા સાહેબ આંબેડકરે આપણા સંવિધાનની રચના કરી છે. જે સંવિધાન એટલું સરસ છે અને દરેક નાત જાત બધાને ન્યાય મળે એ માટેનું આ સંવિધાન બનાવેલ છે. એ સંવિધાન બનાવનાર મહાપુરુષ બાબા સાહેબ આંબેડકરને આજે અમે બધાએ કોંગ્રેસ પાર્ટીએ પેલા પાણીથી અને ફરી પાણી એમને દાન કરાવી અને આજે એમને અમે ફૂલના હાર ચડાવ્યા છે અને અમે જે બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાન નું આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીએ ન્યાયપૂર્વક દરેક જનજાતિને બરાબર સાથે રાખીને અમે દરેકના પક્ષમાં અને હિતમાં ન્યાય કર્યો છે. એ માટે અમે બધા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો આજે અમે બધા શપથ લઈએ છીએ કે બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાન પ્રમાણે અમે ચાલીશું અને એક રસ્તા ઉપર અમે આગળ વધીશું. આ બેનના વક્તવ્ય પર બધા તાળીઓ પાડો. આજે અમારા ઉમેદવાર છે જેમની ઉંમર 76 વર્ષ થઈ ગઈ છે તો પણ અમારી કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાયા છે અને આગળ વધી આટલી ઉંમરે આજે એમને જ્યારે દેશ માટે કંઈક કરવા માટેની ઈચ્છા થઈ રહી છે તો અમારી કોંગ્રેસ પાર્ટીએ એમને ટિકિટ આપી છે અને અમે ઈચ્છીએ છીએ કે આજે એ માણસને બહુમત વોટથી દરેક જનતા એમને જીતાડે. આજે એમની ઉંમર આટલી બધી હોવા છતાં એ માણસ કામ કરવા માટે આગળ આવ્યો છે એ આપણી પાર્ટી માટે બહુ જ મોટી વાત છે. ધન્યવાદ.